કચ્છમાં થઈ નર્મદાના પાણીની ચોરી, આરોપીઓમાં સામેલ છે ભાજપનો નેતા પણ. ભુજથી ખાવડા સુધી પાઇપલાઇન નાખી રણ વિસ્તારમાં લોકોને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. આ પાઇપલાઇનમાં પંચર કરી હાઈવે પાસેની હોટલના સંચાલકોએ તેમાંથી પાણીની ચોરી કરી. છેલ્લા 1 મહિનામાં જ 2 કરોડ 25 લાખ લીટર પાણીની ચોરી થઈ, જેની કિંમત થાય છે 13,91,000 જેટલી. પાણી પુરવઠા વિભાગે આ મામલે તપાસ કરી તો 15 હોટલ સંચાલકોએ પાણીની ચોરી કરી હોવાનું ખુલ્યું. આ હોટલ સંચાલકો સામે પોલીસે ફરિયાદ નોંધી છે, જેમાં આશાપુરા હોટલના સંચાલક વિરમ આહિર સામે પણ ફરિયાદ નોંધાઈ છે. વિરમ આહિર હાલ કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાનો મહામંત્રી છે. કચ્છમાં થઈ નર્મદાના પાણીની ચોરી, આરોપીઓમાં સામેલ છે ભાજપનો નેતા પણ. ભુજથી ખાવડા સુધી પાઇપલાઇન નાખી રણ વિસ્તારમાં લોકોને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. આ પાઇપલાઇનમાં પંચર કરી હાઈવે પાસેની હોટલના સંચાલકોએ તેમાંથી પાણીની ચોરી કરી.